અને હેઠું બહુ ખરી ગયું છે ખાલી હેઠે તો પથારી થઈ ગઈ છે અને એ તો વરસાદની શોર્ટેજ ગઈ છે ને અમુક ડાબકાઈ શોર્ટેજ જશે ને આવા ગોગડા હોય ને જો આવા એ શોર્ટેજ જશે એટલે થોડીક વાર લાગે છે. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આપણે મજામાં જ સીવી. તો આપણે જાગીને ફેરાઈને ધામમાંથી વ્યાવા સીવી મસ્ત દેવજી જો હે કબૂતરને જો આપણે થોડાક સાઈન નાખીએ હે, થોડાક ખાઈ જાય થોડાક નહીં ખાવા ને આપણે નીણ ઉકાળ નાખીએ છીએ. વરસાદ દિવસ થઈ ગયો ને એટલે બગડે નથી તો એ ઉકાળ નાખીએ એમને તપે એટલે હું તપે એટલે થોડું વધુ ખાય. અત્યારમાં જો આપણે ભાગ્યમાં જવાનું છે એટલે કડઈથી ધામમાં છે વ્લોગ શૂટ કરતા હોય. ભાગ્યમાં આપણે કપ્પા વીણવાનો છે માંડવીમાં. કાલ બપોર પછી દાયથી હાંક્યું હતું ને એમાં થોડો ધરોડીને એવું હતું ને ખંડને એમાં રાખીને લેવા ગયા હતા એટલે એવું લાગે તમને હલો ના દે બધું દેખાડે. એક મને ધામમાં થયો ને એટલે થોડીને આવ્યો એટલે થોડુંક બોલું બોલું થયું એવું છે બધું. ચાલો અત્યારે આપણે ભાગ્યમાં જઈએ, ભાગ્યમાં જઈને મળવી. ફાઇનલી મિત્રો જો આપણા ભાગ્યમાં પહોંચી જશે ને જો આપણે કપ્પા વીણવા વ્યાવા છે ને જો આપણે સાહ લઈ લીધા હે એ થોડા સાહ લીધા હે. જો મિત્રો આપણો આ કપ્પા થોડોક વીણ નાખ્યો છે એટલે ખાલી એક દાડી હતા ને બપોર પછી થોડો ખાલી વીણું. આજ તો આપણે 3 જણા વીણવી છે ને કપાય. જો મિત્રો શોર્ટ થઈ ગયો વરસાદનો, અત્યારમાં ઝાકળ છે એટલે ડાબકાવ તો સારા છે પણ જે કોઈ ગોગડા હોય ને આવા એને શોર્ટેજ ગયો છે અત્યારમાં. તો એ બહુ શોર્ટ તો બાકી ન કર કાલા રે શોર્ટેજ જાય છે એ તમને તડકો થાય ને તે દેખાડ. અત્યારે ઝાકળ છે એ જો મરસી વાળો સા આવ્યો છે દૂર એટલું છે ને કપ્પા એટલો તવડી જાય છે તમે એટલે હમણાં અંદાજે તમને તો બધું દેખાડીશ. કારણ તમે વિડીયોમાં આગળ બન્યા રહીજો. અત્યારે આપણે કપ્પા વીણવા મળવી. વાગી જશે 9:30 ને જો આપણે જે તો એટલા સા આવેલા છે શેઠે થઈને જો અહીંયા આપણે પણેથી જે એટલા સા લેવાના છે કેમ કે તવડેલો બહુ છે જો મિત્રો. અને હેઠું બહુ ખરી ગયું છે જો ખાલી હેઠે તો પથારી થઈ ગઈ છે અને એ તો વરસાદની શોર્ટેજ ગઈ છે ને અમુક ડાબકાઈ શોર્ટેજ જશે ને આવા ગોગડા હોય ને જો આવા એ શોર્ટેજ જશે એટલે થોડીક વાર લાગે છે એવું છે ને. આપણે પાટા લેતા જઈએ વચમાં એક ઓલું પડખું ને એક આ પડખું એટલે એમને લેતા જઈએ એવું છે ને. મરચીવાળો સા છે એટલે હવે તવડેલો બધું થાય છે જો આમ બધો તવડી ગયો તમે દેખાતું હોય છે વિડીયોમાં ને હેઠે પડી ગયો છે પણ ઉજ્યો નથી. અમુક જ ખાલી પેશી ઉજી છે બાકી તો ઉજ્યો નથી. માંડવી બધી ઉજી ગઈ હતી તો આપણે માંડવી તમે ઢગલો દેખાડું ઢાંકી લે તાડપત્રી દેખાતી છે. ઢગલો એ બે એટલે એક કાંધાનો છે ને એક મોટો ઢગલો છે ને માંડવીમાં. જો આપણે ઉપર વીણ લીધી હતી ને એ ઉજી ગઈ હતી અને હેઠે જ કંઈ વીણવા પણ છે નહીં. દાંતે મારી એટલે દેખાય નથી આડાવળી સોળાય કે ઉજી ગયેલી હોય ને એટલે કે વીણવા નથી ડાયરેક્ટ વાવેતર કરી દેવાનું છે આપણે. એ પછી તમને આડાવળું વ્લોગમાં દેખાડતો રહીશ. અત્યારે જો આપણે કાંઈ વીણવા મળે એટલે સાંજે એક સાલ લગભગ ઉતરીશ એવું છે. ડાબકા તો પહેલાં તો બહુ સારો હતો તો ડાબકા જ વીણે કાલા હારો વી આવે છે એટલે કાઢતું જવાનું. વરસાદ પહેલાં તો આપણે ખાલી ઓલા ખોડામાં 4 સા હતા એ વીણા હતા અને આમાં ખાલી 2 સા વીણા હતા એટલે બધા 6-7 વીણાના હતા ને હવે વરસાદ પછી વીણવાના છે બધાય થોડીક વાર લાગે છે એવું છે બધું. ચાલો અત્યારે આપણે કપ્પા વીણવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 11 ને જો આપણે એક થેલી ભરાઈ ગઈ ને જો આપણે ગાંઠ નાખીએ ગાંઠ કીને નાખીએ એટલે સેટા એટલા થયેલા છે કે એક થેલી ભરાઈ ગઈ અને બીજી આપણે થોડી ભરાઈ ગઈ છે અને વાગી જશે 11 ને મારા આપું સા બનાવી ગયા ને નાસ્તો લેતા આવી છે વાડીએ. આપણે ભૂલી ગયા વાડીએ નકર તો આપણે શેઠે લેતા આવી પાણી ડબલું તો આપણે શેઠે લેતા આવ્યા છીએ એટલે વાડીએ સા બનાવતા આવી છે. હમણાં નાસ્તો લેતા આવી છે જબલામ છે તે હમણાં આપણે નાસ્તો કરીને પછી પાછા આપણે કપા વીણવા મળશું. ફાઇનલી મિત્રો વાગી ગયો છે 1 ને જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો હોય ને બપોરો કરીને જો આપણે પાછા પણ માટો મારો વ્યવહાર સેવી એટલે આ શેઠે વ્યવહાર સેવી વાડે જો આમાં કપા બહુ નથી તવીડ્યો એટલે માપે તવીડ્યો છે એટલે તમને થોડોક અંદર દેખાડું. એટલે આ 2 થેલી બીજી છે ને ઓજ પાવેલો મોટો કપાઈ રહ્યો એ બધો 3 થેલી એક ખરખી છે એટલે એમાં સારો ફાલ છે એટલે નોચી થેલી હતી હોય. આમાં થોડું ખુદું ગોગડા જેવું લાગે છે ગોગડા જેવું છે ને આમાં
કપાય કાંઈ બહુ દૂર છે નહીં. જો સેટા માથા સોડવા નથી તાવીના ઓઇલ પા આ જે ફરી જાય છે એટલે આ સાહેબ કંઈક ફરી જાય એવું છે બધું ઠેલી. બપોરો કરીને મેં કીધું મારા આપુને ઢોર પાવા આપણે જવાનું હોય પણ મારા આપુની ગયા મારે બાંધ બે કેમ કે પણ આમ ખડ થઈ ગયું એટલે હવે રોજ મીણ લેવાની હોય એટલે ખડ નાખવાનું હોય એટલે એ ખડ લેવા જાય એટલે ખડ લઈ નાખશે 2 ગાંઠ બપોર વસાળે અને આપણે જઈએ તો આપણે કંઈ લઈ એકવી નહીં એટલે એવું હોય એટલે આપણને ખડ ઉકલે નહીં બપોર વસાળે એમાં એટલે મારા આપું જ જાય એટલે આપણે કંઈ એટલે હું વાડીએ જવું તો એટલે આટલો પડામ આટો મારો વ્યવ ને કોલોક પડામ જઈને ચાલુ કરું ને એવું બધું છે. નકર તો આપણે બપોર વસાળ જતા હોય તમને ખબર હોય ભાટ લઈને તો આપણે વ્યવા સીવીએ એટલે બપોર વસાળે ઢોર પાવા જવાનું જ હોય ને આ મારે આપવું વે જાય એવું છે. ખડ લઈને કે આપણને ખડ કાંઈ ઉકલે નહીં એટલે કોમેડી વિડીયો બનાવવાના છે પણ હવે વાડિયા જવાનું થાય ત્યારે બનશે ને હવે એવું છે કામ જ એવું છે ને મિત્રો દાડિયા કાંઈ મળતા નથી. કોઈ દાડિયા આવું હોય તો કોમેન્ટ કરજો આપણે દાડિયા જોતવા છે એટલે આડાવાળા વરસાદ આવ્યો ને એટલે આડાવાળા હતા અમુકને માઇન્ડ બી બાકી હોય એમાં માઇન્ડ બી દાડિયા હતા હોય ને એટલે કપા મેળવાનું આવે એવું હોય બધું. ઘરના તો આપણે થોડાક દી 2-3 દી આવ્યા હતા પણ મોટ બાપુની બધા આવ્યા તો એક દી ખાલી આવ્યા હતા મારા મામાની આવ્યા હતા તે દી આપણે માઇન્ડ વીણી હતી ને માઇન્ડ વીણી બપોર લગ્ન બપોર પછી કપા વીણું એવું હતું બધું. ચાલો કડેક આપણે વાડીએ વ્યાજ આવી એક તો વજ્યો છે હવે 2 વાગ્યા કામે ચડી દઈશું પાછા આપણે કપા વીણવા. ફાઇનલી મિત્રો જો આપણે કપા વીણવા વ્યવા છે વાગી જશે એટલે 2 માં જે વાર છે 1 ને 53 મિનિટ થઈ જાય ને આપણે કપા વીણવા વ્યવા છે મારા આપણને જે નથી આવ્યા એટલે મેં કીધું હવે કપા વીણવા વ્યાજ આવી છે 2 માં વાર છે એવું આપણે કાંઈ દાડિયા તો કાંઈ સેવીને એટલે ગમે ત્યારે વ્યાજ મોડું થાય તો હાલે ને અત્યારે આપણે કપા વીણવા આમાં જ તડકો મિત્રો બહુ છે નહીં હવે તડકો કાંઈ લાગતો નથી આપણે કપા વીણવા વ્યવા છે જો તમે એટલે વાર લાગે છે ને એટલે એવું થાય છે. જો ગોગડા છે ને અમુક કાલા સોટી ગયા છે અત્યારે એક હાથે છે ને તમને દેખાડે તમને એટલે નોખું નથી પડતું અમુક તો એવું બધું છે. હાલો અત્યારે આપણે કપાવી ન મળ્યું પછી મળ્યું કાલની ગણતરી વિડીયોમાં આગળ બન્યા રહીજો. ફાઇનલી મિત્રો વાગી જશે 18 મિનિટ થઈ ગયા ને જો આપણે ભાગ્ય મેં વ્યવા છે કપાવીને પછી ના તો મિત્રો કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો કેમ કે ભૂલાઈ જ ગયું હતું. પછી સાંજે કોર આપણે આવતા હતા હાલીને મેં કે એકાદી કટકો લઈશું પણ ત્યારે કાંઈ એવું યાદ આવ્યું નહીં એટલે કેમ કે થોડાક દી વ્લોગ ઉતારે ને એટલે થોડુંક ઓછું યાદ રહેશે એમ થાય વ્લોગ ઉતાર્યું નહીં થાય જેવું લાગે એટલે હમણાં બે જોવાનો વ્લોગ ઉતારું છું એવું બધું નથી આપણે થવામાં વ્યવા છે હાથમી જો હે અત્યારે મેં કહું એકાદી કટકો થવામાં જઈને લઈ આવ્યું એટલે ભૂલાઈ જ નકર તો તમને દેખાડ કપા કેટલો આપણે વીણાણો કેટલા સા ઠેઠ તો પહોંચ્યા નથી મિત્રો. બપોર પછી આપણે 2 ઠેલી ફરી હતી ને બપોર પહેલાં 2 ફરી હતી આખો દીની 4 ઠેલી ભરાણી હતી એવું બધું હતું. ચાલો અત્યારે આપણે ગામમાં થોડીક વસ્તુ લેવા જાય ને બકાલાને એવું એટલે થોડુંક ગામમાં લઈ પછી આવીને પાછા આપણે અંધારું થાય એટલે પાછા આપણે થવામાંથી મળીશું. ફાઇનલી મિત્રો જો આપણે ગામમાંથી આવ્યા છે ને મસ્ત મજાના નાહી તૈયાર થઈ જશે અને વાગી જશે 7 ને 12 મિનિટ થઈ ગયા ને જો આપણે થોર બાજુ આવ્યા છીએ તમને કહેતો તો થવામાં કાંઈ જો ને આપણે થોર બાજુ મેં ધ્યાન કરવા જવું ને એટલે ધ્યાન કરવા આવ્યા છીએ એટલે મારા પછી જો અહીંયા ખાટલો રાખ્યો તો બધું શોખ કરી નાખ્યું એટલે અહીંયા ખાટલો રાખ્યો તો રાતે ધ્યાન તો રાખ્યું પણ ક્યારેક આપણે આજ તો આપણે ત્યાં અમારે આપવું એટલે કાંઈ કહેવાના થાય એવું હતું. ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે. ચેનલમાં ન હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.